ગાઈસ એક કુંડું તો ફિટ થઈ ગયું છે. પક્ષીનો માળો તો આપણે લગાવી રહ્યા છીએ અત્યારે. હાય ગાઈસ, કેમ છો મિત્રો? તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આવી ગયા છે શ્રી મંગલનાથજી મહારાજના મંદિરે. એટલે પહેલાં તો તમને હરસિદ્ધ માતાજીનું મંદિર છે, તો હરસિદ્ધ માતાજીના દર્શન કરાવીશું. તો અને જઈ રહ્યા છીએ આપણે મહાદેવના દર્શન કરવા માટે. તો હું અને અમારા વિશાલભાઈ છે અને અમારી દીકરી બા આરુબા છે. તો પહેલાં તો તમને શ્રી હરસિદ્ધ માતાજીના દર્શન કરાવી દઈએ. તો ચાલો. તો આ છે શ્રી હરસિદ્ધ માતાજીનું મંદિર. તો પહેલાં તો આપણે હરસિદ્ધ માતાજીના દર્શન કરીશું. તો ચાલો, હરસિદ્ધ માતાજી કી જય. તો મિત્રો, આ છે હરસિદ્ધ માતાજીનું મંદિર, જે મહાદેવના મંદિરે દર્શન કરવા જતાં પહેલાં જ આવે છે. કેવું છે વિશાલભાઈ? મજામાં. કેમ છો? અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી છે. અને આ છે રોડ, જોઈ શકો છો, જે મહાદેવના મંદિરે જઈ રહ્યો છે. સામેના ભાગમાં છે ગેટ. તો તમને અહીંયાથી લોકેશન કર્યું, ઝૂમ કરીને તમને બતાવી દઉં. આ સામે છે ગેટ અને આ રસ્તો અહીંયાથી જઈ રહ્યો છે મહાદેવના મંદિરે. જોઈ શકો છો, આ મહાદેવનું મંદિર છે. અને આ છે અહીંયા 700 વીઘાના જંગલ વચ્ચે ટેલિવિઝન આવેલું છે. અત્યારે તો ટેલિવિઝન બંધ છે, પણ સરસ મજાનું આવેલું છે વચ્ચે. અત્યારે તો બંધ છે. અત્યારે તો બહુ મોટી મોબાઈલની સેવા થઈ જાય. પહેલાં ટેલિવિઝનને બહુ, ટીવીને બહુ જરૂર પડતી એટલે હતું. અત્યારે તો બંધ છે અને સરસ મજાનો દાળો પણ આથમી રહ્યો છે. અને અમારા વિશાલભાઈ પણ અહીંયા ઊભા રહ્યા છે. અને અહીંયા સામે છે વિદ્યુત બોર્ડ, જોઈ શકો છો સામે. આ છે વિદ્યુત બોર્ડ છે અને સરસ મજાનો લીમડો થઈ રહ્યો છે અહીંયા મંદિરે. અને સરસ મજાની બેઠક છે મંદિરે. સાઈડો પણ સરસ મજાનો છે, જોઈ શકો છો. આ વિદ્યુત બોર્ડ છે ને ઉપર સોલર પણ લગાવી છે જોઈ શકો છો. તો ચાલો, આપણે હવે જઈશું મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો ગાઈસ, ફાઇનલી આપણે હવે આવી ગયા છે મહાદેવના મંદિરે. તો વિશાલભાઈ બધા હવે મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે. ચાલો, તમને પણ મહાદેવના દર્શન કરાવીએ. આ છે મહાદેવનું મંદિર, જોઈ શકો છો. આ રીતે લોકેશન સરસ મજાનું છે. આપણે હવે મહાદેવના દર્શન કરીશું. તો ચાલો, તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. આ છે મંદિર, સરસ મજાના શ્રી છે અહીંયા મહાદેવ. આ છે મહાદેવનું મંદિર, સિદ્ધનાથ મહાદેવનું. બોલો મહાદેવ કી જય. ગણપતિ બિરાજમાન છે. અહીંયા પણ શ્રી મંગલનાથજી મહારાજનો ફોટો છે. હનુમાન દાદાની મૂર્તિ છે, જોઈ શકો છો. આ રીતે આજુબાજુનું લોકેશન છે. ચાલો, આપણે હવે શિવ ગુરુ મંગલનાથજી મહારાજનું દર્શન કરીએ. તો તમને ફાઇનલી મહાદેવના તો દર્શન કરાવી દીધા. શ્રી મંગલનાથજી મહારાજના પણ તમને દર્શન કરાવે. અને પાછળના ભાગમાં જોઈ શકો છો, સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે. અને તમને હવે આજુબાજુનું લોકેશન બતાવીએ. વિશાલભાઈ બે અહીંયા પણ મહાકાળી માતાજીનું મંદિર છે, જોઈ શકો છો. કુંડા સરસ મજાના લગાવ્યા છે, જે પહેલાં પણ આપણે લોગ નાખ્યો હતો. વિશાલભાઈને અમે બંને આવ્યા હતા જે પક્ષીઓને દાણા માટે નાખવા માટે, ત્યારે બનાવ્યો હતો. તો ના જોયો હોય તો મિત્રો જોઈ લેજો. અત્યારે પણ સરસ મજાના કુંડા તો લગાવેલા છે. વિશાલભાઈ, આપણે આ કુંડા લગાવેલા છે ને અમુક પડી ગયા છે, તો આપણે થોડા લગાવી દઈશું. જોઈ શકો છો, ચબૂતરા પણ સરસ મજાના બેસી રહ્યા છે. ચબૂતરા ઉપર કબૂતરા. કંઈક આવું લોકેશન છે અત્યારનું. તે દિવસે વિશાલભાઈ આપણે ક્યારે આવ્યા હતા? કેટલા વાગે આવ્યા હતા આપણે? સાંજના ટાઈમે આવ્યા હતા, નહીં ને? અત્યારે મોર પણ છે, જો તમને ઝૂમ કરીને જોઈ શકો છો. કંઈક આવું લોકેશન છે. તો ચાલો, આપણે હવે થોડા કુંડા નીચે પડી ગયા છે પક્ષીઓના માળા, તો આપણે થોડા લગાવી દઈએ.
આ નીચે થોડા પડી ગયા છે, 1 2 3 1 2 જેવા છે, તો આપણે થોડા લગાવી દઈએ. તો ગાઈસ એક કુંડું તો ફિટ થઈ ગઈ છે. પક્ષીનો માળો તો આપણે લગાવી રહ્યા છીએ અત્યારે. ચાલો તમે પણ આવી સેવા કરતા રહેજો. અમે તો લાવ્યા નથી, પણ મહાદેવના મંદિરે નીચે પડી ગયેલા છે તે લગાવી રહ્યા છે. જોઈ શકો છો સરસ મજાનું લાગી ગયું છે. અને તો ગાઈસ હવે આપણે થોડા આગળ આવ્યા અને અહીંયા પણ કુંડું એક પડી ગયું છે, તો આપણે નીચે તો બાંધી દઈએ. અહીંયા એક નીચે પડી ગયું છે, તો અહીંયા લગાવી દઈએ. સરસ જગ્યા અહીંયા નીચે લગાવી દઈએ. નીચે પડી ગયા છે કારણ કે વાવાઝોડું આવ્યું હતું તેના કારણે. જોઈ શકો છો લીમડો પણ સુકાઈ ગયો છે. અહીંયા પણ લગાવેલું છે. આ પણ અહીંયા પણ નીચે લગાવી દીધું. તે દિવસે આપણે અહીંયા ચણ નાખ્યા હતા અને આ રીતે ખુલ્લો જંગલ વચ્ચે મંદિર છે, જોઈ શકો છો. તો અમે વિશાલભાઈને બધા જઈ રહ્યા છીએ અંદર. તો કેવું છે તમને અંદરથી મંદિર કેવું દેખાય છે તે પણ તમને બતાવી દઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો વિશાલભાઈ આપણે હવે અંદર જવું છે ને? વિશાલભાઈ કે હવે આપણે અંદર તળાવમાં જઈએ. તો ચાલો આપણે હવે અંદર તળાવમાં જઈએ. નાની ઢબુડી છે તે પણ તેમને પણ મજા આવી રહી છે ફરવાની. સરસ મજાનું છે અને પાણી જઈ જઈને તો કેવું થઈ ગયું છે. જો તળાવમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો ત્યારે તો બહુ મજા આવી ગઈ હતી મારા વાલા. જોઈ શકો છો સામે મહાદેવનું મંદિર છે. સરસ મજાનો છાંયડો છે. તો મિત્રો આ શું ઝાડ છે? કણજી છે વિશાલભાઈ. આ કણજી છે નહીં ને? હા કણજી છે. ઉગેલી છે કે વાયેલી છે કંઈ ખબર નથી. આ ચરાની બધી અલગ અલગ વનસ્પતિ છે. આ પણ કંઈક વેલ છે. આને તો તમે બધા ઓળખતા હશો. આને શું કહેવાય વિશાલભાઈ? ગોખરું? ના ના ગોખરું ના કહેવાય, બીજું કંઈક કહેવાય. ચરાની અલગ અલગ વનસ્પતિ છે. વિશાલભાઈ અહીંયા તો અમે તો ઉતરી જઈએ ગાઈસ, અમે તો ઉતરી ગયા, પણ તમે શું કરશો હવે? તમારે ફરીને આવવું પડશે, તો તમે ફરીને આવો. વિશાલભાઈને ઉતરવાનું બાકી છે. અમે તો ફાઇનલી ઉતરી ગયા છે. જોઈ શકો છો અહીંયા પણ સેવાભાવીમાં પૂળા પણ નાખેલા છે પહેલી જગ્યાએ, જોઈ શકો છો. અહીંયા પણ સરસ મજાનું તળાવ છે ગાઈસ, જોઈ શકો છો. તમને પહેલાં ટેલિવિઝન બતાવ્યું હતું, અહીંયાથી આ રીતે દેખાય છે, જોઈ શકો છો ભાઈ. અને પહેલાં તો મસ્ત તળાવ હતું, પણ અત્યારે તો આ બધું કાંટા ગાંડા બાવળ ઉગી જશે. જે કોણ બાવળી અમારે કહેવા હોય, તમારા બીજા બધા ગાડા બાવળ કહેવામાં આવતા હશે. અને આ છે આંકડો, જોઈ શકો છો. તમને આંકડાના પણ ફળ આવે, જોઈ શકો છો. ઘણા કંઈક મજરા આવે છે દવામાં, જોઈ શકો છો. જોઈ શકો છો આંકડાને અલગ અલગ ફળ પ્રકારના આવેલા છે. જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ફળ આવેલા છે. અને આ પણ જોઈ શકો છો આંકડો. વિશાલભાઈને પાછળ ફરી રહ્યા છે. આ રીતે કંઈક લોકેશન છે તળાવની અંદરનું. બોર આવે ત્યારે તો જંગલ પબ્લિકથી જ ભરાઈ ગયું હોય, કારણ કે આજુબાજુ ગામડાના લોકો બહુ બોર ખાવા આવતા હોય છે મારા વાલા. વિશાલભાઈ તમે પણ બોર ખાવા બહુ આવો છો નહીં? બહુ આવો છો નહીં? બોર મસ્ત આવે છે, કારણ કે ચરામાં આખું જંગલ છે. 700 વીઘાનો ચરો છે. અંદર બોયડીઓ બહુ પણ મસ્ત છે. આ પણ જોઈ શકો છો વિશાલભાઈ. આ તો કંઈક કાંટાળું છે. જ્યારે આપણે પેલો વ્લોગ બનાવ્યો ત્યારે પણ આ હતું, ને અત્યારે પણ કંઈક છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો અમારા વિશાલભાઈ કહે છે કે થાચી જાય. વિશાલભાઈ થાક લાગી ગયો? વિશાલભાઈ થાકી ગયા છે. સારું. હાય 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 ગાઈસ, હાય ગાઈસ, કેમ છો? તો મિત્રો આ છે, જોઈ શકો છો આ ફળ આવેલા છે. જે તમને દાઢ દુખતી હોય તો આને ગરમ કરીને તમે દાઢમાં મૂકી દો તો તમને દાઢ દુખાવો મટી જાય. જોઈ શકો છો આ દેશી દવા છે.
ઘણા કાંટાળિયા વનસ્પતિ છે. દેશી દવામાં મજરા આવે છે, જોઈ શકો છો. તો અમારા અત્યારે ચરામાં જ છે આ વનસ્પતિ, કારણ કે ચરામાં જ ઉગતી હોય છે આવી ચરા. એટલે રેગિસ્તાન વિસ્તાર હોય તેમાં આ પણ અલગ પ્રકારનું છે, જોઈ શકો છો. આ જેમ રીંગણ પ્રકારનું છે, આ પણ વનસ્પતિ કંઈક અલગ છે. જુઓ, તેમનું તોડીને તમને બતાવી દઉં. આ અલગ વનસ્પતિ કંઈ અલગ છે. આ છે, જોઈ શકો છો. કાંટાળા અલગ અલગ ફળ આવેલા છે. ઘણી બધી વનસ્પતિ છે આ રહી, તે દાઢની દવા માટે મજરા આવે છે, જોઈ શકો છો. આ પણ અલગ પ્રકારની છે, જોઈ શકો છો. ફળ કેટલા બધા આવ્યા છે. તમને તો એવું લાગતું હશે કે આ રીંગણ હશે, જોઈ શકો છો. તમને એવું લાગતું હશે કે આ રીંગણ હશે. આજુબાજુનું વાતાવરણ આ રીતે છે કંઈક. તો આ બધું વનસ્પતિ છે, જોઈ શકો છો. આ જંગલની વનસ્પતિ છે, અલગ અલગ ઘણી બધી દવાઓમાં કામમાં આવતી હોય છે, પણ આપણા ગામડામાં તો કંઈ લોકોને ખબર નથી હોતી કે આ શું દવામાં આવે. પણ જ્યારે સિટીમાં તો આની કિંમત બહુ હોય છે. જ્યારે આપણે જોઈએ ત્યારે એવું ખબર પડે છે કે આવું બધું આની કિંમત હોય છે, પણ ગામડામાં તો કોઈ કિંમત હોતી નથી, જોઈ શકો છો. કંઈ કિંમત નથી હોતી. આ છે મિત્રો ઢાળ, જોઈ શકો છો. તળાવની અંદર ઉતરવાનું જોઈ શકો છો. તો આવજો ગાઈસ, ફરીથી મળીશું નવા લોક સાથે. તો આવજો.